વાત કરીએ તો જેમ જેમ નવરાત્રી નજીક આવી રહી છે તેમ તેમ ખેલૈયાઓનો ઉત્સાહ વધતો જઈ રહ્યો છે। બજારોમાં નવરાત્રીની રોનક હવે દેખાવા લાગી છે। ચણિયા ચોળીથી લઈ અને વિવિધ પ્રકારની એસેસરીઝ દાગીના સુધી ખરીદીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે। યુવાનો આ વખતની નવરાત્રીને ખૂબ જ યાદગાર બનાવવા માટે કોઈ કસર બાકી રાખવા માંગતા નથી। ત્યારે જાણીએ કે આ વર્ષે નવરાત્રીની માર્કેટમાં શું ટ્રેન્ડ ચાલી રહ્યો છે। નવરાત્રીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે અને આખા વાતાવરણમાં જાણે ગરબાનો સૂર રેલાવા લાગ્યો છે। બજારોમાં પણ ઉત્સાહનો રંગ લાગી ચૂક્યો છે। એક બાજુ ખેલૈયાઓનો ઉત્સાહ આસમાને છે, બીજી બાજુ બજારમાં ચારે બાજુ લોકોની ભીડ જ જોવા મળી રહી છે। ગરબા પ્રેમીઓ ચણિયાચોળી, દાગીના, દાંડિયા અને અન્ય વસ્તુઓની ખરીદીમાં વ્યસ્ત બન્યા છે। આ તહેવાર માટે યુવાનોમાં અનેરું ક્રેઝ પણ જોવા મળે છે અને તેઓ પોતાની જાતને સૌથી અલગ અને આકર્ષક દેખાડવા માટે કોઈ કસર છોડી રહ્યા નથી। તો 9 દિવસ આપણને જોઈએ અલગ અલગ જ્વેલરીઝ જોઈએ, તો કોઈકમાં હેવી જોઈએ, કોઈકમાં સિમ્પલ જોઈએ, તો અહીંયા બહુ બધી વેરાયટી છે એટલે જોવામાં મજા આવે છે અને ડિફરન્ટ વેરાયટી લીધી છે। આ વખતે શું નવું લીધું છે? જ્વેલરીઝ વધારે લીધી છે। ડ્રેસીસમાં તો છે ઓલરેડી, તો જ્વેલરી સારી છે તો જ્વેલરીઝ લીધી છે બહુ। નવરાત્રીની ખરીદીની વાત આવે એટલે સૌથી પહેલા ચણિયાચોળી અને દાગીના યાદ આવે। ખેલૈયાઓનું માનવું છે કે માત્ર સુંદર ચણિયાચોળી પૂરતી નથી, તેને અનુરૂપ દાગીના પણ હોવા જરૂરી છે। આથી તેઓ કોસ્ચ્યુમની જેમ જ દાગીનાની પસંદગી પણ એટલી જ ધ્યાનથી કરે છે। આકર્ષક ઝુમકા, કડા, બંગડી, પાયલ, નેકલેસ અને વીંટી ખરીદવા માટે ખેલૈયાઓમાં ઉતાવળ જોવા મળી રહી છે। ખરીદવાનું તો તો પહેલાં તો આ લીધું છે, મોંઘું છે વધારે, બટ કંઈ નહીં, જોઈએ કેવું છે આગળ। કેવો ઉત્સાહ છે નવરાત્રીને લઈને? બહુ જ વધારે ઉત્સાહ છે। આ સિઝનમાં વિવિધ પ્રકારની જ્વેલરીની સાથે કોડી, મોતી અને કાપડમાંથી બનેલી ટ્રેડી જ્વેલરીનો પણ ખૂબ માંગ છે। અમદાવાદમાં લો ગાર્ડન, રાણીનો હજીરો અને પાનકોર નાકા જેવા પ્રખ્યાત બજારોમાં ખરીદીનો માહોલ જામ્યો છે। ખેલૈયાઓ પોતાના બજેટ મુજબ શ્રેષ્ઠ વસ્તુ ખરીદવા પ્રયાસ કરી રહ્યા છે। હેરસ્ટાઇલને વધુ સુંદર બનાવવા માટે વિવિધ પ્રકારની હેરપિન અને બંકલ પણ પસંદ કરવામાં આવી રહ્યા છે। આ ઉપરાંત ગામઠી, પટાવાળા પર્સની માંગ પણ વધી છે, જે સ્ટાઇલિશ દેખાવાની સાથે સાથે મોબાઈલ અને અન્ય જરૂરી વસ્તુઓ રાખવા માટે પણ ઉપયોગી બનશે। બહુ ઉત્સાહ ચાલી રહ્યો છે, ખબર નથી કઈ લઉં કઈ સમજમાં નથી આવતું, ભાઈ બહુ મોજ આવે છે। શું લેવાનું? આ નેકલેસ લેવાનું છે। આ વખતે આ નવું છે, આ વધારે ચાલે છે ને આ બેલ્ટમાં નવું આવે, આમાં પરસ બી લગાય, પરસ બી લગાડાય ને આને બેલ્ટની સામે લગાય। નવરાત્રી વર્ષમાં એક જ વાર આવે છે અને એટલે જ યુવાનો પરિધાન અને દાગીના પાછળ સારું એવું બજેટ પણ ફાળવે છે। દરેક ખેલૈયાઓની ઈચ્છા હોય છે કે આ 9 દિવસ તેઓ સૌથી શ્રેષ્ઠ દેખાય અને પોતાની નવરાત્રીની યાદગાર બનાવે। બજારોમાં આ ખરીદીનો ધમધમાટ ગરબાના મેદાનમાં જોવા મળનારા ઉત્સાહની પૂર્વ ભૂમિકા જેવો છે। આમ નવરાત્રીનો ઉત્સાહ માત્ર ગરબાના મેદાન પૂરતો સીમિત નથી, પરંતુ તેના પડઘા બજારોમાં પણ સ્પષ્ટપણે સંભળાઈ રહ્યા છે। ખરીદીનો આ માહોલ જ આગામી દિવસોમાં ગરબાના ગુંજને વધુ સંગીતમય પણ બનાવશે। ઝલક અદ્યારું, GSTV